અહીંયા વેરિયસ ડેટા ટાઇપ્સ, DDL, DML એન્ડ DCL સ્ટેટમેન્ટ્સ જેમાં આગળ લઈશું. વોટ ઇઝ SQL કમાન્ડ્સ? SQL કમાન્ડ સૂચનાઓ છે. તેનો ઉપયોગ ડેટાબેઝ સાથે ચોક્કસ કાર્યો કરવા માટે થાય છે. SQL વિવિધ કાર્યો કરી શકે છે, જેમ કે ટેબલ બનાવવું, ટેબલમાં ડેટા ઉમેરવો, ટેબલ દૂર કરવું, ટેબલમાં ફેરફાર કરવા તેમજ ટેબલના વપરાશકર્તાઓ માટે પરવાનગી સેટ કરવી. ટાઇપ્સ ઓફ SQL કમાન્ડ્સ જેમાં અલગ અલગ 5 પ્રકાર પાડી શકાય: DDL, DML, DCL, TCL, DQL. આ તમામને વારાફરતી જોઈશું. જેમાં સૌથી પહેલા DDL, જેનો અર્થ ડેટા ડેફિનેશન લેંગ્વેજ, જેની અંદર સૌથી પહેલા ક્રિએટ, ડેટાબેઝમાં નવું ટેબલ બનાવવા માટે, જ્યાં ક્રિએટ ટેબલ, ટેબલનું નામ, કૌંસમાં કોલમ નેમ અને ડેટા ટાઇપ્સ, જેનું પુનરાવર્તન કરીશું, અને અંતે સેમિકોલન. એક્ઝામ્પલ: ક્રિએટ ટેબલ એમ્પ્લોય, નેમ varchar2 20, ઈમેલ varchar2 100 એન્ડ ડેટ ઓફ બર્થ ડેટ, અંતે સેમિકોલન. ત્યાર પછી ડ્રોપ, ડેટાબેઝમાંથી ટેબલને દૂર કરવા માટે. સિન્ટેક્સ: ડ્રોપ ટેબલ, ટેબલનું નામ, અંતે સેમિકોલન. એક્ઝામ્પલ: ડ્રોપ ટેબલ એમ્પ્લોય, સેમિકોલન. અલ્ટર, ટેબલના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવા માટે. સિન્ટેક્સ: અલ્ટર ટેબલ, ટેબલનું નામ, એડ અથવા મોડિફાય કીવર્ડ, કૌંસમાં કોલમ નેમ અને કોલમ ડેફિનેશન, અંતે સેમિકોલન. એક્ઝામ્પલ: અલ્ટર ટેબલ સ્ટુડન્ટ ડિટેલ, એડ એડ્રેસ varchar2 20, જેનાથી સ્ટ્રક્ચરમાં કોલમ એડ થશે. તે જ રીતે અલ્ટર ટેબલ સ્ટુડન્ટ ડિટેલ મોડિફાય, નેમ varchar2 20, જેમાં નેમ કોલમમાં ડેટા ટાઇપ્સ varchar2 20 સેટ થશે. ટ્રંકેટ, ટેબલમાંથી સંપૂર્ણ ડેટાને દૂર કરવા માટે. સિન્ટેક્સ: ટ્રંકેટ ટેબલ, ટેબલનું નામ, અંતે સેમિકોલન. એક્ઝામ્પલ: ટ્રંકેટ ટેબલ એમ્પ્લોય, સેમિકોલન. આ જ રીતે DML, જેનો અર્થ ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ, જેમાં ઇન્સર્ટ, ટેબલમાં ડેટા ઉમેરવા માટે. સિન્ટેક્સ: ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ, વેલ્યુઝ, કૌંસમાં વેલ્યુ 1 2 3 n સુધી, અંતે સેમિકોલન. એક્ઝામ્પલ: ઇન્સર્ટ ઇન્ટુ એમ્પ્લોય મેવાન ગુર્જર, ત્યાર પછી mevan@gmail.com અને ડેટ ઓફ બર્થ, જેમાં 17/11/2022, અંતે સેમિકોલન. અપડેટ, ટેબલના ડેટામાં ફેરફાર કરવા માટે. સિન્ટેક્સ: અપડેટ ટેબલ નેમ, સેટ કોલમ નેમ 1 = વેલ્યુ 1. આ જ રીતે અલ્પવિરામ આપીને બીજા વેલ્યુ પણ સેટ કરી શકાય. ત્યાર પછી વેર કન્ડિશન આપીશું. એક્ઝામ્પલ: અપડેટ એમ્પ્લોય, સેટ ઈમેલ આઈડી mpv@gmail.com, where employee name = mevan gurjar. ડિલીટ, ટેબલમાંથી ડેટા દૂર કરવા માટે. ડિલીટ ફ્રોમ ટેબલ નેમ, વેર કન્ડિશન આપીશું, અંતે સેમિકોલન. એક્ઝામ્પલ: ડિલીટ ફ્રોમ એમ્પ્લોય, વેર એમ્પ્લોય નેમ = mevan gurjar. આગળ જોઈશું DCL, મતલબ ડેટા કંટ્રોલ લેંગ્વેજ, જેમાં ગ્રાન્ટ, ડેટાબેઝમાં યુઝરને એક્સેસની પરમિશન આપવા માટે. સિન્ટેક્સ: ગ્રાન્ટ સિલેક્ટ અપડેટ ઓન માય ટેબલ ટુ સમ યુઝર અલ્પવિરામ અનધર યુઝર, અંતે સેમિકોલન. એક્ઝામ્પલ: ગ્રાન્ટ સિલેક્ટ અપડેટ ઓન એમ્પ્લોય ટુ mevan gurjar, સેમિકોલન. રિવોક, ડેટાબેઝમાં યુઝરને એક્સેસની પરમિશન પાછી લેવા માટે. રિવોક સિલેક્ટ અપડેટ ઓન માય ટેબલ ફ્રોમ user1 અલ્પવિરામ user2, સેમિકોલન. એક્ઝામ્પલ: રિવોક સિલેક્ટ અપડેટ ઓન એમ્પ્લોય ટુ mevan gurjar, સેમિકોલન. નેક્સ્ટ TCL, મતલબ ટ્રાન્ઝેક્શન કંટ્રોલ લેંગ્વેજ, જેમાં કમિટ,
ડેટાબેઝમાં તમામ ફેરફારને સાચવવા માટે. કમિટ સેમિકોલન. એક્ઝામ્પલ, delete from customers where age is equals to 25 સેમિકોલન. કમિટ સેમિકોલન. આ જ રીતે રોલબેક, ડેટાબેઝમાં સાચવવામાં ન આવ્યા હોય તેવા ફેરફારને દૂર કરવા માટે. સિન્ટેક્સ રોલબેક સેમિકોલન. એક્ઝામ્પલ, delete from customers where age equals to 25 સેમિકોલન. રોલબેક સેમિકોલન. સેવ પોઈન્ટ, સમગ્ર ટ્રાન્ઝેક્શનને રોલબેક કર્યા વિના ચોક્કસ પોઈન્ટ પર પાછા ફરવા માટે. સિન્ટેક્સ સેવ પોઈન્ટ નેમ સેમિકોલન. એક્ઝામ્પલ, save point today backup 1 સેમિકોલન. ત્યાર પછી અંતે DQL, જેનો અર્થ ડેટા ક્વેરી લેંગ્વેજ, જેમાં સિલેક્ટનો સમાવેશ થાય છે. ટેબલમાં અમુક ચોક્કસ કન્ડિશન આધારિત ડેટા મેળવવા માટે. સિન્ટેક્સ સિલેક્ટ એક્સપ્રેશન ફ્રોમ ટેબલ્સ વેર કન્ડિશન્સ સેમિકોલન. એક્ઝામ્પલ, સિલેક્ટ એમ્પ્લોયી નેમ ફ્રોમ એમ્પ્લોયી વેર એજ ગ્રેટર ધેન 20 સેમિકોલન. આ પ્રકારે 20 થી વધારે ઉંમર હોય તેવા એમ્પ્લોયીના નામ ફક્ત જોવા મળશે. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.